તો ભાઈ ઘણા લોકો કન્ફ્યુઝ છે. મને હમણાં 2 દિવસ પહેલા એક વ્યક્તિ મળ્યો જેને લોન લેવી છે, પણ તે કન્ફ્યુઝ છે કે હોમ લોન કરતા ફાઇનાન્શિયલ લોન એટલે કે ધંધા માટે જે લોન લે એમાં વ્યાજ દરમાં શું ફેર હોય છે, કે બંને સરખા જ હોય છે. તો ના ભાઈ, એવું નથી હોતું. બંને વ્યાજ દરમાં ફેર હોય છે. જે આપણે હોમ લોન હોય છે તેમાં વ્યાજ દરમાં રાહત હોય છે. જે ફાઇનાન્શિયલ આપણે જે ધંધા માટે લોન લઈ છીએ, જેને મશીન ઉપર લઈ, મોર્ગેજ લોન લઈ, તેનું વ્યાજ થોડું વધારે હોય છે. તો હવે કન્ફ્યુઝ ન થાવ. એજન્ટ આપ તમને કહે છે કે ભાઈ હું ઓછા વ્યાજ દરમાં લોન કરી દઉં છું, 10%, 11% કે 12%. તો ભાઈ તેનો રેટ તેજ હોય છે. હોમ લોનનો રેટ 9 થી 9.5% અત્યારે લગભગ મારા ખ્યાલથી ચાલે છે. તો બંનેમાં વ્યાજનો ડિફરન્સ હોય છે. તો કોઈ તમને કહે છે કે ભાઈ અમે ઓછા વ્યાજ દરમાં કરી દઈશું, તો એ બિલકુલ વાત ખોટી છે. કારણ કે બંનેમાં ખૂબ ઝાઝો ડિફરન્સ છે. હોમ લોન તમને ઓછા વ્યાજ દરે મળે છે, અને ફાઇનાન્શિયલ લોન કે જે તમે ધંધા માટે લો છો તે લોનમાં વ્યાજ દર ઊંચો હોય છે. અને